ચામુંડા મંદિરથી 8 થી 10 સોસાયટીના રેસિડેન્શિયલ વિસ્તારનો રસ્તો અત્યંત બિસ્માર બનતા રહીશોની હાલત કફોડી બની છે। આ અંગે સોસાયટીના રહીશોએ ગ્રામ પંચાયતમાં વહીવટદારને આવેદનપત્ર પાઠવી ત્વરિત આ રોડ બનાવવાની માંગ કરી હતી। જાડેશ્વરના ચામુંડા મંદિર સ્ટ્રીટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનના કામને કારણે રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે। આ પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ પણ લગભગ 8 થી 9 મહિના વીતી ગયા છતાં રસ્તાની મરામત કરવામાં આવી નથી, જેથી રસ્તાની હાલત એટલી ખરાબ છે કે લોકો વાહનોથી સાથે સાથે સ્લીપ પણ થઈ રહ્યા છે, તેમજ વાહનના ટાયર પણ પંચર પડવા સાથે નુકસાન પણ થઈ રહ્યા છે। આ મુદ્દે આ વિસ્તારની વિવિધ સોસાયટીના રહીશોએ જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર તેમજ તલાટીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે 2 વર્ષથી આ રોડ માટે જિલ્લા પંચાયત દ્વારા 20 લાખની ફાળવણી કરવામાં આવી હોવા છતાં માત્ર મરામત કરાય છે, જે કામગીરીમાં પણ વેઠ ઉતારવામાં આવે છે। વળી આ સોસાયટીઓના 20 થી 25 હજારના રહીશો માટે એકમાત્ર રોડ છે, ત્યારે તંત્ર દ્વારા તે તાત્કાલિક બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ચોમાસાના પ્રારંભ સાથે જ ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બિસ્માર રોડ રસ્તાના મુદ્દે પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર પ્રજાની લાગણી અને માંગણી પ્રત્યે સકારાત્મક વલણ દાખવી તેઓની સમસ્યાના નિવારણ માટે ગતિશીલ બને તે આવશ્યક છે। આ બધી સોસાયટી પંચાયતમાં આવીને અમે આમ રંગ કરી દેવાના, ત્યાંથી રાતે બી જવાના નહીં। આ તમને કહું, તમારી પંચાયત અમે તમને બંધ નહીં કરવાના, આ તમને કહી દીધું। અમે ત્યાં છતાં પણ આજ દિવસ સુધી કોઈ પણ અધિકારી કે કોઈ પણ અહીંયા આવીને જોવા જતા નથી, અને કામ જે કોન્ટ્રાક્ટર સહિત કોન્ટ્રાક્ટર ઉપર જ થાય છે, અને કોઈ પણ અધિકારી રોડનું કામ પૂર્ણ થયું છે કે કેમ એ પણ કોઈ જોવા આવતું નથી। તદુપરાંત જે બ્લોક ફિટ કરેલ છે એ બ્લોક પણ હું તમને કહું 15 દિવસ પહેલાં આડેગાડે એ લોકોએ ફિટ કરેલ, પણ આજે પણ એ બ્લોકો અંદર પાછા જમીનમાં જ બેસી ગયેલા છે, અને રોડની આટલી બિસ્માર હાલત છે કે અમારે અહીંથી હું તમને ઓછામાં ઓછા 700 માણસોનો અમારે રેસિડેન્શિયલ એરિયા છે, એમાંથી દરરોજ અત્યારે છોકરાઓને મૂકવા કરવાનો અને ચોમાસાની અંદર ભયંકર અમને પ્રોબ્લેમ થાય છે। અવારનવાર એક્સિડન્ટ થાય છે, છતાં પણ કોઈ પણ જાતનું કોઈ પણ સરકારી અધિકારીઓ પણ આ બાજુ જોવા આવતા નથી। તો મારી આટલી વિનંતી છે કે આ રોડનું ત્વરિત કામ ચાલુ થાય અને અમારો જે પ્રશ્ન જે છે એનો નિકાલ કરે એવી અમારી વિનંતી છે। વહીવટદારને વાત કરવામાં તો વહીવટદાર એવું કહે છે કે જિલ્લા પંચાયતની વસ્તુ છે, જિલ્લા પંચાયતને એ લોકો ગ્રાન્ટ મંજૂર થઈ છે, પણ છતાં કોઈ કોન્ટ્રાક્ટર મળતા નથી, તો તંત્ર એનું ધ્યાન શું રાખે છે? તો આ વાતે મારે તંત્રને એટલું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્રને આ વસ્તુ ખ્યાલ નથી આવતી, અને 22 થી 25 હજાર પબ્લિકની અવર જવર છે, તો તંત્ર અને પંચાયત ઉદાસીન કેમ છે આ રસ્તા બાબતે? અને આપણે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અત્યાર સુધી આ વિસ્તારમાં જોવા પણ નથી આવ્યા, કોઈક વાર એક પણ પ્રતિનિધિએ મહિનામાં એકાદ વાર મુલાકાત લેવી, વર્ષમાં એકાદ વાર મુલાકાત લેવી જોઈએ, છતાં એ લોકો એક પણ મુલાકાત લેવા નથી આવ્યા। તો કેમ આ સોસાયટી શું પંચાયત વિસ્તારમાં નથી આવતી? આવે તો છે ને, જિલ્લા પંચાયત વિસ્તારમાં આવે છે, તો કે આ સોસાયટીઓ શું ઉપરથી આવેલી છે બધી? તો આપણે શું ધ્યાન દોડવું જોઈએ તંત્ર કે ખરેખર આ વસ્તુ ધ્યાન આપો, નેક્સ્ટ ટાઈમ આ વસ્તુ ચાલવા દેવામાં નહીં આવે, અને આ રોડનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે એવી તંત્રની વિનંતી છે મારી।